નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજના ક્લાસમાં આપણે વિદ્યુત વિભાજ્ય કોઈ દ્રાવણ આપેલું હોય તો તેનો અવરોધ કેવી રીતે નક્કી કરવો તેના વિશેનો અભ્યાસ કરીશું। તો આજનો પ્રશ્ન છે આપણો કે ભાઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપેલું છે અને એનો અવરોધ કેવી રીતે નક્કી કરવો। તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ કેવી રીતે નક્કી કરવો। આપણે એક વસ્તુ મિત્રો જાણીએ છીએ કે વિશિષ્ટ વાહકતા બરાબર યાદ રાખજો, અને વાહકતા તરીકે પણ ઓળખીશું આપણે વિશિષ્ટ વાહકતા, જેને આપણે કપ્પા કે કહેતા હતા, ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અવરોધ મીન્સ r ક્રોસ કોષ અચળાંક l અપોન a। આ સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણની વિશિષ્ટ વાહકતા કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અવરોધ ગુણ્યા કોષ અચળાંક। કોષ અચળાંક વિશેની માહિતી આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ। આજનો આપણો ટોપિક છે કે ભાઈ વિદ્યુત વિભાજ્યનું કોઈ દ્રાવણ હોય તો તેનો અવરોધ કેવી રીતે નક્કી કરવો। તો આ અવરોધ નક્કી કરવા માટે આ વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણનો મિત્રો અવરોધ નક્કી કરો એટલે વાહકતા થઈ જાય। અવરોધ અથવા વાહકતા નક્કી કરવા માટે બાજુમાં એક સરસ મજાનો પરિપથ આપેલો છે, માટે આકૃતિ નીચે પ્રમાણે છે। ચલો બેટા, હવે આકૃતિમાં જોઈશું તો R3 અને R4 અને R4 બે અવરોધો છે। આકૃતિ પરથી શું જણાય છે? R3 તથા R4 બંને અવરોધો છે। એમના મૂલ્યો ચોક્કસ હોય બેટા, હું લખી દઉં અહીંયા, આપણે જાણતા હોઈએ એવા। નંબર 2, R1 આ લીટી છે, તમે જાણો છો વેરિયેબલ ચલ અવરોધ છે। R1 ચલ અવરોધ છે, વેરિયેબલ। જ્યારે R2 વાહકતા કોષનો, આપણે જે માપવો છે તે વાહકતા કોષનો અવરોધ છે। જ્યારે R2 વાહકતા કોષનો અજ્ઞાત, જે આપણે જાણતા નથી તેવો અજ્ઞાત અવરોધ છે। બીજી વાત, આ આખી જે રચના થઈ એને વિસ્ટન બ્રિજ કહેવાય। તો વિસ્ટન બ્રિજના સાધનને ઓ આંદોલક વડે પ્રવાહ પૂરો પાડવામાં આવે છે। અહીં વિસ્ટન બ્રિજના સાધનને આંદોલક ઓ વડે પ્રવાહ પૂરો પાડવામાં આવે છે।
સંસૂચક છે, P એ સંસૂચક છે. હવે બરાબર સમજો, જ્યારે શરૂઆતમાં સંસૂચક P એ શૂન્ય હોય છે. સમજો, શરૂઆતમાં સંસૂચક P, પહેલા એક વખત જરા લખી દેશો બેટા. ઓકે, હવે હું જરા કાઢું છું. તો જ્યારે બરાબર સમજો, પ્રવાહ સંસૂચકમાંથી વહેતો હોતો નથી ત્યારે બરાબર સમજો આ બ્રિજને સમતોલિત કરવામાં આવે છે. તો જ્યારે આમાંથી પ્રવાહ વહેતો હોતો નથી ત્યારે આ બ્રિજને સમતોલિત કરવામાં આવે છે. ચલો હું નીકાળું છું બેટા. જ્યારે સંસૂચકમાંથી જ્યારે સંસૂચક P માંથી પ્રવાહ વહેતો હોતો નથી ત્યારે શું કરીશું? હવે આ બ્રિજને સમતોલિત કરવામાં આવે છે. ત્યારે આ બ્રિજને સમતોલિત કરીને નીચેના સૂત્ર વડે વાહકતા કોષ નો અચળાંક અવરોધ નીચે પ્રમાણે ગણી શકાય છે. અવરોધ નીચેના સૂત્ર વડે ગણી શકાય છે. કેવી રીતે ગણવો? તો આપણે જાણીએ છીએ R2 upon R4, R2 upon R4 is equal to R1 upon R3, R1 upon R3. Therefore અજ્ઞાત અવરોધ R2 is equal to R1 cross R4 છેદમાં R3 સૂત્ર વડે ગણવામાં આવે છે. બરાબર યાદ રાખીશું. નંબર 2, બીજી વાત બેટા, આ તો R2 ગણ્યો. હવે પેલું સૂત્ર યાદ કરો. તો વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા કપ્પા K is equal to શું હતું? 1 upon અવરોધ, તમે અહીંયાથી શોધી કાઢ્યો, અને ગુણ્યા કોષ અચળાંક સૂત્રનો ઉપયોગ કરી વાહકતા K મેળવવામાં આવે છે. અને જો K મળે છે તો તેના પરથી મોલર વાહકતા નીચેના સૂત્ર વડે મેળવી શકાય છે. યાદ રાખજો બેટા. તો મોલર વાહકતાને કહીશું લેમ્બડા m is equal to 1000 ગુણ્યા મળેલી વાહકતા જે કે કપ્પા હતો એ, અને ભાગ્યા સાંદ્રતા C, જ્યાં આ સાંદ્રતા મોલારિટી એકમમાં હોય છે.
મોલ પ્રતિ લિટર એકમમાં લેવામાં આવે છે અને આપણે લેમ્ડા m મેળવીશું. લેમ્ડા m મેળવ્યા બાદ થોડી એકમની ચર્ચા કરી લો બેટા. તો હું અહીંયા લખું છું કે લેમ્ડા m નો એકમ સાયમન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ અથવા સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ લેવામાં આવે છે. બરાબર યાદ રાખીશું. ચલો એક વખત વિડિયો પોઝ કરી લખી દો, પછી આગળ ઉપર કેટલાક એક્ઝામ્પલ કે ભાઈ તમને અવરોધ આપેલો છે, કોષ અચળાંક આપેલો છે, વાહકતા કેવી રીતે શોધવી ને મોલર વાહકતા કેવી રીતે શોધવી, ખૂબ જ મહત્વના દાખલા તરફ જઈએ. એક વખત લખી દેશું બેટા. ઓકે મિત્રો, હવે જોઈશું કોયડો 3.4. શું કીધું? 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ આપણને આપ્યો છે 100 ઓહ્મ છે. બરાબર ધ્યાન આપીશું. તો તમને C1 સાંદ્રતા આપી છે 0.1 મોલ લિટર ઇન્વર્સ. અહીંયાથી આન્સર શરૂ. ત્યારે અવરોધ આપ્યો છે 100 ઓહ્મ. ત્યારે અવરોધ R1 is equal to 100 ઓહ્મ છે. બીજું, તે જ કોષનો જો 0.02 મોલ લિટર ઇન્વર્સ દ્રાવણ ભરીએ, જોજો બરાબર, C2 is equal to 0.02 મોલ લિટર ઇન્વર્સ દ્રાવણ ભરીએ તો અવરોધ થઈ ગયો R2 is equal to બેટા 520 ઓહ્મ બને છે. ત્યારે 0.02 મોલર KCl ના દ્રાવણની એક વાહકતા એટલે K2 કપ્પા જણાવો. નંબર 2 મોલર વાહકતા એટલે લેમ્ડા m કેટલા થાય તે જણાવો. હજુ કંઈક કીધું છે કે 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણની વાહકતા તમને અહીંયા આપી દીધી છે, K1 આપી છે 1.29 સાયમન્સ પ્રતિ મીટર. આટલું તમને આપેલું છે. બરાબર ધ્યાન આપીશું. આના ઉપરથી આપણે જાણીએ છીએ કે ભાઈ K1 is equal to 1/R1 ગુણ્યા L/A કોષ અચળાંક. તો બરાબર આને હું કોષ અચળાંક ગણવો હોય તો K1 into R1. તો પહેલો કોષ અચળાંક L/A is equal to K1 cross R1 એટલે 1.29 ગુણ્યા R1 129 અચળાંક છે મીટર ઇન્વર્સ મળે છે. 129 કોષ અચળાંક એટલે દરેક કોષ તો એક જ છે, માટે આનો જે કોષ અચળાંક છે એ આનો થશે. તો ફરીથી આના માટે સૂત્ર વાપરીશું હવે. તો therefore શું થશે બેટા? K2 is equal to 1/R2 cross L/A. તો 1/R2 520 cross L/A 129 ભાગાકાર કરીને મને કહેશો કેટલો આવે છે? 0.248 સાયમન્સ મીટર ઇન્વર્સ. યાદ રાખજો. હવે અહીંયા મારે લેમ્ડા જ્યારે શોધવાનો હોય ત્યારે સેન્ટીમીટર ઇન્વર્સમાં રૂપાંતર કરીએ તો 0.248 ગુણ્યા 10⁻² સાયમન્સ સેમી ઇન્વર્સ. કેમ કે 1/મીટર આવેલા 1/સેન્ટીમીટર આપણે જાણીએ 1 મીટર બરાબર 100 સેમી એટલે ઉપર આવી ગયા 10⁻². બરાબર આ આવી ગયો આપણો K2. યાદ રાખીશું. આ એક આન્સર આવી ગયો આપણો. પહેલો ગણ્યો તો આપણે L/A.
હવે નંબર 2 આપણને તો ગણવાની કીધી છે મોલર વાહકતા. ખૂબ જ મહત્વનો દાખલો છે, ધ્યાન આપજો. મોલર વાહકતા શું થશે હવે? તો લેમ્ડા m સૂત્ર હતું 1000 ગુણ્યા K2 બાય સાંદ્રતા સમા હોય મોલારિટીમાં. તો આપણને બધું જ આપેલું છે, અહીંયા C2 લઈ લઈએ. ચલો, તો લેમ્ડા m 1000 ગુણ્યા K2 બેટા, K2 તમે ગણી કાઢ્યો 248 ગુણ્યા 10 ની -2 ઘાત અને ભાગ્યા C2 તમારી આપી હતી 0.02 ભાગાકાર કરી અને મને જવાબ કહેશો. ઓકે, 124 સાયમન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. સાયમન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. બીજું એક વસ્તુ બરાબર સમજજો બેટા કે 1 સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બરાબર 10⁴ સાયમન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ છે. આટલું છે. 1 સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બરાબર 10⁴ સાયમન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ, કારણ કે સ્ક્વેર છે એટલે 4 ઘાત થઈ જાય. ઓકે. બીજું તો મારે સેમી સ્ક્વેર સાયમન્સ નું આનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો કેવી રીતે થાય બેટા? ચલો, લેમ્ડા m શું થશે મીટરમાં? 124 ગુણ્યા 10 ની -4 ઘાત સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જો મીટરમાં જવાબ માંગ્યો હોય તો બી આપણે ગણી શકીએ છીએ. વિડિયો પોઝ કરી એક વખત લખી લેશું બેટા. ચાલો મિત્રો, જોઈશું કોયડો 3.5. શું વાત કરી છે કે 1 સેમી વ્યાસ. સમજો, વ્યાસ તમને ગણતરી શરૂ. વ્યાસ d = 1 સેમી, therefore ત્રિજ્યા r = 1/2 સેમી આવી. 50 સેમી લંબાઈ આપી છે તમને. લંબાઈ l આપી દીધી છે તમને. લંબાઈ l = 50 સેમી. સ્તંભ આપ્યો છે. સ્તંભ મિત્રો, સ્તંભ આપ્યો હોય તો કોઈ બી સ્તંભનું ક્ષેત્રફળ a = πr². પાઈ બરાબર 3.14 મૂકી, r બરાબર 1/2 નો સ્ક્વેર મૂકો. તમારી પાસે ક્ષેત્રફળ આવે પોઈન્ટ ગણો તો બેટા 785. ઓકે, 0.785 સેમી સ્ક્વેર. આ આવી ગયો તમારો પહેલો a. બોલો, ક્લિયર? હવે નંબર 2 તમને કીધું છે 0.05 મોલ લિટર NaOH ના દ્રાવણનો અવરોધ તમને આપી દીધો છે R. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા ગણો. ચલો, હવે મારે ગણવી છે અવરોધકતા. નંબર 2 પહેલું ટોપિક અવરોધકતાની ગણતરી. આપણે જાણીએ છીએ, બરાબર ધ્યાન આપજો કે ભઈ અવરોધ R = ρ × L/A. ρ ને કહેવાય અવરોધકતા. therefore ρ = R × A/L. તો R તમને આપ્યા 5.55 ગુણ્યા 10⁵ A/L બેટા. A ક્યાં ગયો? 0.785 બાય L દીકરા કેટલો છે? L 50 સેમી. ચલો, ગણીને મને જવાબ કહેશો. ρ = કેટલો આવે છે? 87.135 આવે છે. 87.135. ઓકે, બધાને આવી ગયો હે? ઓમ સેમી.
સેન્ટીમીટરમાં છે. અવરોધકતા આવી ગઈ. નંબર 2, વાહકતા કીધી છે બેટા. વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન k. કીધી છે વાહકતા k, એટલે 1 અપોન રો કરો તો બી ચાલે, અથવા આપણું સૂત્ર 1 અપોન અવરોધ ગુણ્યા l અપોન a. ચલો 1 અપોન અવરોધ તો જાણીએ છીએ 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત l અપોન a 50 ભાગ્યા a 0.785 મૂકી દઈએ, જે આવે એ તમારો જવાબ કેટલો આવે? 11.476 ગુણ્યા 10 ની -3 ઘાત. 11.476 ગુણ્યા 10 ની -3 ઘાત વાહકતા છે સાયમન સેમી ઇનવર્સ. કોઈ જગ્યાએ આ ત્રણ આમણે લીધા તો 0 પોઈન્ટ બુકમાં આ રીતે લખ્યું છે સાયમન સેમી ઇનવર્સ. આ થઈ આપણી વાહકતા. ચલો બીજો એક આન્સર આવી ગયો બેટા. સૂત્ર મૂકો, જવાબ મેળવો. મોલર વાહકતા. હવે વાહકતા પૂરી કરી, મોલર વાહકતા ગણવી છે. ચલો સૂત્ર લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા k બાય c ઇન મોલારિટી. ચલો 1000 ગુણ્યા k આપી દીધો 0.0114476, સાંદ્રતા 0.05 મૂકી લેમ્ડા એમ ગણીશું 229.52. ઓકે, 229.52 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. પણ કોઈ સાહેબ સાયમન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ માં માંગે તો મેં હમણાં જ 10 ની -4 વડે મલ્ટીપ્લિકેશન cos 52 ગુણ્યા 10⁻⁴. આ આવી ગયો આપણો લેમ્ડા m. બંને લેમ્ડા m એ આપણો આન્સર મોલર વાહકતા. વિડિયો એક વખત પોઝ કરી લખી લેશું. હવે જોઈશું સ્વાધ્યાયનો 3.8 નંબર. શું કીધું છે કે 0.2 મોલર KCl ના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0. સમજી લો બેટા, વાહકતા સાંદ્રતા આપી, વાહકતા કેટલી આપી છે આપણને? વાહકતા K is equal to 0.0248 સાયમન સેન્ટીમીટર ઇનવર્સ અને સાંદ્રતા C આપી દીધી 0.2 મોલર. તો મોલર વાહકતા લેમ્ડા m કેટલી? આટલામાંથી તમને ખબર પડી જાય કે શું આવશે. આપણું સૂત્ર ફક્ત લેમ્ડા m is equal to 1000 ગુણ્યા બોલો k બાય c સમા મોલારિટીમાં 1000 ગુણ્યા k 0.0248 ભાગ્યા 0.2 જે આવે એ તમારો આન્સર. જો ઈચ્છા થાય તો મને મેસેજ કરી શકો છો. ઓકે, કયો જવાબ છે? નંબર 2 સ્વાધ્યાયનો 3.9. શું કીધું? 0.001 મોલર KCl ના દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ આપ્યો છે તમને. R is equal to 1500 ઓહમ છે. જો R સાંદ્રતા 0.001 મોલર KCl ના દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા તમને આપી દીધી છે મિત્રો. K is equal to 0.146 10 ની -3 ઘાત સાયમન સેમી ઇનવર્સ હોય તો
કોષ અચળાંક n upon a ગણો. બોલો આવડી ગયો? કોષ અચળાંક n upon a ક્વેશ્ચન માર્ક. શું થાય બેટા? સૂત્ર યાદ કરો. k is equal to 1 upon r ગુણ્યા કોષ અચળાંક. બોલો કેટલા સરળ એક્ઝામ્પલ છે કે તમને 0.146 10 ની માઈનસ 3 ઘાત r તમને 1 upon 1500 ગુણ્યા કોષ અચળાંક અને અહીંયા ગુણી જે આવે કોષ અચળાંક is equal to આપણો આન્સર શું આવે છે મને મેસેજ કરી શકો છો. ઓકે બેટા, હવે લગભગ આપણે આપણા ચેપ્ટરમાં કોહલરોસનો નિયમ બાકી છે, એને અનુલક્ષીને કેટલાક એક્ઝામ્પલ બાકી છે તે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. લગભગ આપણે આપણા ચેપ્ટરમાં પૂર્ણતાને આરે છીએ, એટલે તમારે પણ ઘરે થોડું કોન્સન્ટ્રેશન કરી આ ચેપ્ટરને પૂર્ણ કરવું. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી અમરીશ અને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.